ભાવનગર શહેરમાં આવતીકાલે મત ગણતરીનો પ્રારંભ ઇજનેરી કોલેજ ખાતે થવાનો છે ત્યારે એક દિવસ પૂર્વે ચૂંટણી તંત્ર દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ભાવનગરના કલેક્ટર આર.કે. મહેતા અને ઓબ્ઝર્વર દ્વારા 7 વિધાનસભાના દરેક બિલ્ડિંગોમાં ચેકિંગ હાથ ધર્યું હતું। ભાવનગરના કલેક્ટર આર.કે. મહેતાએ જણાવ્યું હતું કે 7 વિધાનસભાના અલગ અલગ બિલ્ડિંગ હોય જેમાં 785 જેટલા કર્મચારીઓ દ્વારા વહેલી સવારે 8 કલાકે મત ગણતરીનો પ્રારંભ થશે, જેમાં પ્રથમ બેલેટ પેપરનો 3 હોલ ખાતે મત ગણતરીનો પ્રારંભ થશે। જો કે ખાસ કરીને વીજાણુ યંત્ર લઈ જવા ઉપર ખાસ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે। અત્યારે તંત્ર દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે। આવતીકાલની મતગણતરીને લઈને આપણી વિધાનસભા કેટલી છે, કેટલા રાઉન્ડ્સ હશે, શું વ્યવસ્થા હોય? આપણે 15 ભાવનગર લોકસભા મત વિસ્તારની મતગણતરી કાલે સવારે 8 વાગ્યાથી ચાલુ થવાની છે। એની તૈયારીનો આખરી ઓપ અપાઈ રહ્યો છે। અમારી જે રિક્વાયરમેન્ટ છે મતગણતરી હોલની અંદરની આંતરિક વ્યવસ્થા, બાહ્ય વ્યવસ્થા, પોલીસ સુરક્ષા વ્યવસ્થા આ અત્યારે ફાઇનલ ટચ ઉપર છે। અત્યારે પોલીસ અધિકારી તરફથી પોતાના સ્ટાફને ઓરિએન્ટેશન આપવામાં આવી રહ્યું છે, નોકરીઓ વહેંચવામાં આવી રહી છે। અમારા તરફથી અમારી જે રિક્વાયરમેન્ટ છે એ મુજબ સીસીટીવી કેબનું કવરેજ સ્ટ્રોંગ રૂમથી લઈ અને મતગણતરી હોલ સુધી દરેક મતગણતરી હોલની અંદરનું પણ સીસીટીવી કવરેજ છે। અને 7 વિધાનસભા આપણી જે છે એના 7 હોલ, એ ઉપરાંત 3 હોલ એવા હશે કે જેની અંદર પોસ્ટલ બેલેટ પેપરની મતગણતરી થશે। આ રીતની આપણી મતગણતરી થનાર છે। 7 વિધાનસભા મત વિભાગની અંદર લગભગ 785 જેટલા મતગણતરીના સ્ટાફની નિમણૂક કરવામાં આવેલી છે, જેની અંદર માઇક્રો ઓબ્ઝર્વર છે, કાઉન્ટિંગ આસિસ્ટન્ટ છે, કાઉન્ટિંગ સુપરવાઇઝર છે। એ ઉપરાંત માઇક્રો ઓબ્ઝર્વર્સ એવા પણ હશે કે જે ઓબ્ઝર્વરની સાથે રહીને કામગીરી કરશે। આપણે ત્યાં 3 ઓબ્ઝર્વરની નિમણૂક થયેલી છે કે જે લોકો જુદા જુદા મત વિભાગની અંદર મતગણતરીનું સુપરવિઝન કરશે। આજ રોજ ફાઇન ટ્યુનિંગ ચાલી રહ્યું છે। આજ સાંજ સુધીમાં આખરી વ્યવસ્થા સંપન્ન થઈ જશે। પછી આ વિસ્તાર જે છે એ આપના માટે બધાના માટે આઉટ ઓફ બાઉન્ડ્સ રહેશે। આપના માધ્યમથી ઉમેદવાર મિત્રોને, એમના મતગણતરી એજન્ટોને ધ્યાન દોરવાનું કે મતગણતરીના દિવસે મતગણતરીના હોલની અંદર કોઈપણ પ્રકારનું વીજાણુ માધ્યમ અલાઉડ નથી। મોબાઈલ ફોન, સ્માર્ટ વોચ કશું પણ અલાઉડ નથી। આ બિલ્ડિંગ જે આપણો વહીવટી બિલ્ડિંગ છે એની અંદર ઉમેદવારો માટે કોમ્યુનિકેશન રૂમની વ્યવસ્થા કરી છે। એ જ રીતના અમારો ચૂંટણી તંત્રનો પણ કોમ્યુનિકેશન રૂમ આ જ બિલ્ડિંગમાં પહેલા માળે આવેલો છે। એ જ રીતે મીડિયા રૂમ છે, જ્યાંથી માધ્યમો પોતપોતાનું કોમ્યુનિકેશન કરી શકશે।